मेरा देश है खूबसूरत, ये देश ममता की मूरत। मेरा देश है खूबसूरत, ये देश ममता की मूरत। जाए तेरे है सदके બંધારણ વાળો મારા કલેજાની કોટ, કાયદા વાળો મારા કલેજાની કોટ, આસમાની ઝંડા માથે બોલે જીણા મોર, ઓહો બોલે જીણા મોર, ઓહો બોલે જીણા મોર. બંધારણ વાળો બાબો, બંધારણ વાળો, બંધારણ વાળો બાબો, બંધારણ વાળો, કાયદા વાળો મારા કલેજાની કોર, આસમાની ઝંડા માથે બોલે જીણા મોર, ઓહો બોલે જીણા મોર, ઓહો બોલે જીણા મોર. 134મી જન્મ જયંતિ નિમિત્તે હું એક જાહેરાત કરું છું. આપણા આદિવાસી વિસ્તારમાં કોઈના ઘરે ધાર્મિક ગ્રંથ નહીં હોય તો ચાલશે, પણ બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન હોવું જોઈએ. એના માટે હું 20 બુકોની આજે જાહેરાત કરું છું. તો બીજા પણ મિત્રો આ રીતે જાહેરાત કરશો, દરેક ઘરે આપણે બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન પહોંચાડી શકીએ. काम ऐसा करो कि पहचान बन जाए, काम ऐसा करो कि पहचान बन जाए, चलना ऐसा चलो कि निशान बन जाए, चलना ऐसा चलो कि निशान बन जाए. ये जिंदगी तो हर कोई जी लेते हैं, ये जिंदगी तो हर कोई जी लेते हैं, लेकिन जिंदगी ऐसी जियो कि एक दिन मसाल बन जाए, एक दिन मसाल बन जाए. एवा अपना पुरखोना शरणों में वंदन करी हूँ मारी वातनी शुरुआत करूँ छूं. આજે જ્યારે મને વાત કરવાની તક મળી છે ત્યારે આજે મારે શિક્ષણ પર વાત કરવી છે. શિક્ષણની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે દરેક મનુષ્ય જન્મ સમયે એક માટીના પિંડ જેવો હોય છે. એ માટીના પિંડમાં જીવ નામનું એક તત્વ હોય અને શિક્ષણનું કામ આ માટીના પિંડ રૂપી મનુષ્યમાં રહેલી શક્તિઓને, જે ગર્ભિત શક્તિઓ તેને આપણે ઓળખી શકતા નથી, એ બહાર લાવવાનું કામ. તાલુકો અને ભીલ જાતિમાંથી આવું છું. ઘણા ચારેલ એટલે પછી કયા ચારેલ એટલે આપણે ચોખવટ કરું છું. એટલે અમે ભીલ જાતિમાંથી આવીએ છીએ. આપણે આ ધરતી ઉપર બાબા સાહેબ આંબેડકર આપણા મસીહા કો, આપણા ભગવાન કો, એમની 134મી જન્મ જયંતિ નિમિત્તે નાના ભૂલકાઓ, વડીલો, ભાઈઓ બહેનો અને ચાલુ નોકરીમાં છે અને નિવૃત્ત છે તેવા આપ સૌને મારા પ્રણામ છે, નમસ્કાર છે. કેમ કે આપણે કદાચ આ વિસ્તારમાં પહેલી વાર बाबा साहेब आंबेडकर की जन्म जयंती उजवी रहा है. माता बहने आप सभी को खूब खूब अभिनंदन और जोहार करता हूं कि आज अपने इस पोशीना तालुका में आप इतनी संख्या पे यहाँ पर मौजूद हो. और शायद मुझे लगता है कि मैं वैसे पास में हमारे राजस्थान के सिरोही जिले का निवासी हूँ, लेकिन इस बेल्ट में ये पहली बार जो इतनी बड़ी मीटिंग अटेंड कर रहा हूँ. उससे पहले हमने पडारा में और उस साइड में तो करी है, लेकिन यहाँ पर पहली बार देखने को मिला और बहुत बड़ी खुशी हुई कि हर जगह हमारे लोग अब धीरे धीरे जागने लगे. और इस जागने के पीछे का कारण वही है, जिन महापुरुष की आज हम जन्म जयंती मना रहे हैं
उन लोगों ने हमारे लिए संविधान में इस प्रकार के प्रस्ताव पारित किए, इस प्रकार के नियम बनाए, कायदे बनाए, उस कारण से आज हम पढ़ लिख पा रहे हैं। हमारे पूर्वज पुरखे पढ़े हुए नहीं थे, लिखे हुए नहीं थे, इस कारण से हम लोग जो कहते हैं ना कि 1947 में भारत को स्वतंत्रता। ખૂબ ખૂબ આભાર. તમે બધા ઘણા બધા સમયથી સાંભળો છો, તડકો પણ વધારે છે એટલે હું તમારી સમસ્યાને સમજી શકું છું. તમે બધા લોકો આટલા સમયથી શાંત બેઠા છો એના માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કારણ કે આટલા તડકાની અંદર લાંબા સમય સુધી બેસવું એ થોડું અઘરું લાગે આપણે. ઘણા બધા દૂર દૂરના ગામડેથી તમે લોકો આવ્યા છો, બપોરે જમ્યું નથી અને આમ છતાં પણ બેઠા છો, એટલે તમારી આંબેડકર સાહેબ પ્રત્યેની ઈમાનદારી અને નિષ્ઠા છે ખરેખર બિરદાવવા લાયક છે. અને તમારા જેવા ઈમાનદાર અને નિષ્ઠાવાન લોકોના કારણે જ આ અધિકારો છે અત્યારે જીવિત છે, હયાત છે. આજે સામાજિક એકતા જાગૃતિ મિશન અને સ્થાનિક સર્વ સમાજના તમામ લોકો દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્ર નિર્માતા બાબા સાહેબ આંબેડકરના 134મા જન્મ જયંતિનો કાર્યક્રમનું આપણે અહીંયા આયોજન કર્યું છે. આ કાર્યક્રમના આયોજનમાં મને માનનીય જગદીશભાઈ તરાલે જણાવ્યું હતું કે સર્વ સમાજના તમામ લોકોએ મદદ કરી છે, પોતે ફિઝિકલી પણ મદદ કરી છે, આયોજન માટે મદદ કરી છે, આર્થિક રીતે પણ મદદ કરી છે અને તમામ પ્રકારે આ કાર્યક્રમ સૌથી સારામાં સારો સફળ થાય એના માટેની તમામ મદદ કરી છે. એટલે હું સૌપ્રથમ તો કોશીના તાલુકાના સર્વ સમાજના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમામ લોકોએ સાથે મળીને આંબેડકર સાહેબના જન્મ જયંતિનું આયોજન કર્યું. મોટા ભાગે એવું બનતું હોય કે શેડ્યુલ કાસ્ટના લોકો છે આંબેડકર સાહેબના જન્મ જયંતિ